નમસ્કાર, વાયનેટ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। બોડેલી ખાતે શ્રી હેમંતભાઈ રમણલાલ શાહ પરિવાર દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહે આજે વિરામ લીધો। બોડેલી ખાતે શ્રી હેમંતભાઈ રમણલાલ શાહ પરિવાર દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહે આજે વિરામ લીધો। આજની કથામાં શ્રી સુદામા ચરિત્ર અને દાર્દ્ર સ્કંદની કથા બાદ કથાની પૂર્ણાહુતિ થઈ, ત્યારે કથા વિરામ બાદ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત વૈષ્ણવો વિશાળ શોભાયાત્રામાં જોડાયા। વાજતે ગાજતે બેન્ડવાજા સાથે વિક્ટોરિયામાં પૂજ્ય શ્રી વ્રજેશ કુમારજી મહારાજ શ્રીનું ચિત્રજી તેમજ પ્રભુચરણ શ્રી ગુસાઈજીના સ્વરૂપને પધરાવી સાથે વિક્ટોરિયામાં સુખદેવજી સ્વરૂપ પૂજ્ય વસંતભાઈ શાસ્ત્રી બિરાજમાન થયા। વૈષ્ણવ ખૂબ જ આનંદ સહ નાચતા કૂદતા ખૂબ જ આનંદ સહ પરમાનંદનો અનુભવ કરતા શોભાયાત્રામાં જોડાયા। શોભાયાત્રા નગરમાં ફરીથી શ્રી દ્વારકાધીશ મંદિરે પહોંચી, જ્યાં શ્રીમદ ભાગવતજીની શ્રી દ્વારકાધીશ પ્રભુ સન્મુખ પધરાવી શોભાયાત્રાની ત્યાં આગળ વિરામ લીધો અને સૌ વૈષ્ણવોએ કથામૃતનું રસપાન કરી પરમાનંદનો આનંદ પ્રાપ્ત કરી ધન્ય બન્યા। હેમંતભાઈ શાહ પરિવારે ઉપસ્થિત સૌ વૈષ્ણવ માટે સુંદર મહાપ્રસાદની વ્યવસ્થા કરી હતી, જે લઈને સૌ કૃતાર્થ થઈ 7 દિવસની શ્રીમદ ભાગવત કથાના આનંદને વાગોળતા ઉરમાં સમાવી પ્રસન્ન થયા। 7 દિવસ શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવા બદલ બોડેલી વૈષ્ણવ સમાજ દ્વારા મનોરથી શ્રી હેમંતભાઈ રમણલાલ શાહ પરિવારને અભિનંદન પાઠવી તેઓનું સ્મૃતિચિહ્ન અર્પણ કરી વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું। Subscribe now and press the bell icon. Never miss an update.